गुड मॉर्निंग स्टूडेंट्स। आज આપણે પ્રકરણ 2 જૈવિક વર્ગીકરણમાં વાયરસ, વાયરોઇડ્સ, પ્રિયોન્સ અને લાઇકેન્સની બાબતમાં ભણીએ। ઠીક છે, કારણ કે એના હવે સુધી જો કે વર્ગીકરણમાં કોઈ ઉલ્લેખ નથી એટલે વર્ગીકરણમાં એને જગ્યા નથી આપી શકીએ। ઠીક છે, તો કારણ એના શું છે? આ કહેવા છે અકોષીય। અકોષીય સજીવોને ત્યાં જગ્યા નથી એટલે કે એના વર્ગીકરણ નથી થયા। આમાં આપણે 1 by 1 જોઈશું। વાયરસ જે છે તમે જાણો છો કે વર્ગીકરણમાં સ્થાન નથી અપાયા। તો પહેલી વાત તો વિટેકરની જે 5 સૃષ્ટિ વર્ગીકરણ આપણે ભણી આવ્યા છીએ આમાં જે એક પહેલા પ્રકાર છે આદિકોષ કેન્દ્રીય કોષના પ્રકાર, એના પહેલા લક્ષણ જે છે જેની આધારે એને વર્ગીકરણ કર્યા था। તો વાયરસ પાસે કોઈ પણ પ્રકારની પટલ ન હોવાને કારણે વાયરસ કેવા છે? અકોષીય। ઠીક है, અને એની એક ખાસ વાત છે કે કોઈ પણ પ્રકારની કોષ રચના નથી। એની કોષ રચના ધરાવતા નથી। ઠીક है, અકોષીય એટલે શું? અકોષીયનો અર્થ છે કે પોતે ચયાપચય ની ક્રિયા ન કરી શકે અને કોષની બહાર જીવંત કોષની બહાર લખો, જીવંત કોષની બહાર કેવા છે? નિષ્ક્રિય અને સ્ફટિકમય। હવે એના કારણ શું છે કે પોતે ચયાપચયની ક્રિયા ના કરી શકે એટલે જ્યાં સુધી એને કોઈ જીવંત કોષ ના મળે ત્યાં સુધી એ કેવા છે? નિષ્ક્રિય અને સ્ફટિકમય રચના બનાવી રહ્યા છે। ઠીક है, એટલે એ કેવા છે અકોષીય। એની પાસે કોઈ પટલ નથી કે જો એને ઢાંકી લે। ઠીક है, તો કોષ રચના ધરાવતા નથી। पर જ્યારે એને કોઈ જીવંત કોષ મળે, વાયરસ કોઈ જીવંત કોષ મળે તો તરત જ તેની વ્યવસ્થા તંત્રના ભાગ બની અને એના ડીએનએ ઉપર એના જનીનદ્રવ્ય યજમાન કોષના જનીનદ્રવ્ય ઉપર કબજા કરી લે અને તરત જ આપણી જે જનીનદ્રવ્ય છે એનો દ્વિગુણન કરી અને યજમાનને મારી નાખે છે। ઠીક है, હવે તમે સાંભળી રહ્યા છો, હું લખું કે જો जीवंत कोष के यजमान कोष ने चेप लगाड़े तो तरत ज यजमान कोषनी व्यवस्था तंत्रना भाग बनी जाए। ઠીક है, અને આપમેળે સ્વયંજનિત થઈ જાય એટલે વ્યવસ્થા તંત્રના ભાગ બની જાય, આપમેળે બની અને આપમેળે સ્વયંજનિત થઈ જાય એટલે શું? હવે અહીંયા ધ્યાન આપો કે આ પોતે ચયાપચયની ક્રિયા ના કરી શકે અને એમાં પોતે સ્વયંજનનની જીવંત કોષની બહાર સ્વયંજનિત ના થઈ શકે એટલે કે એની પાસે એટલી ક્ષમતા નથી કે જો એને જીવંત કોષ મળે તો આ સ્વયંજનિત થઈ શકે, નહીતર એ કેવા છે? નિષ્ક્રિય, બહાર જે છે નિષ્ક્રિય છે। ઠીક है, એટલે ચેપ એને જો કોઈને ચેપ લાગી જાય, કોઈ એક વ્યક્તિને વાયરલ ઇન્ફેક્શન થયા હોય અને બીજા કોઈને ચેપ લાગી ગયા હોય તો એને જીવંત કોષ મળે અને આ તરત સ્વયંજનિત થઈ અને આપણા જેવા ઘણા બધા વાયરસ બનાવી લે। હવે તમે કોરોના વાયરસના એનિમેશન જોઈ રહ્યા છો
કદાચ, ઠીક है, તો આમાં એની संरचना એવી છે ना, એને ये प्रोटीन पार्ट, और ये जाके साथ में जुड़ जाता है, कोशनी जे डीएनए इसके साथ में जाके जुड़ जाता है અને એને કવર કરી લે, ઠીક है। એટલે કે હવે જે કોષમાં રહેલા, યજમાન કોષમાં રહેલા ન્યુક્લિયસ જે પ્રોટીન કોના મુજબ બનાવશે, તો આ વાયરસની મુજબ, ઠીક है, તો એને ઉપર કબજા કરી લે, ઠીક है, અને યજમાન કોષોને મારી નાખે। એટલે કે વાયરસ જે છે એ સજીવ છે કે નિર્જીવ, પ્રશ્ન આવે છે તો લખી લો, ચોપડીમાં પ્રશ્ન છે, એના આન્સર છે કે વાયરસ જે છે સજીવ અને નિર્જીવ વચ્ચેની કડી છે, ઠીક है। એટલે કે જ્યારે એને જીવંત કોષ નથી મળતી ત્યારે નિર્જીવ, અને જ્યારે એને જીવંત કોષ મળી ગઈ ત્યારે સજીવ, તો જીવંત સજીવ અને નિર્જીવ વચ્ચેની વાયરસને કડી કહેવાય છે, ઠીક है। એટલે તમને ઘણી વખત સાંભળ્યા હોય ને પોલિયો વાયરસ, પોલિયો વેક્સિન, ઠીક है, તો પોલિયો વેક્સિન કેવી સંરચના, તો એને જ્યારે નિષ્ક્રિય હોય ને તો એને કોઈ પણ રૂપમાં આપણે રાખી શકીએ, કોઈ પણ જગ્યાએ આપણે બંધ કરીને રાખી લીધા, પણ ધારો કે એની સાથે કોઈને જીવંત કોષ નથી મળવી જોઈએ ત્યાં સુધી એ એકદમ નિષ્ક્રિય રહેશે, ધૂળના કણના સમાન, ઠીક है। વાયરસને સૌથી પહેલા વિષ કે સૌ પ્રથમ લખી લો, સૌ પ્રથમ વિષ કે ઝેરી રસાયણ, આ નામથી કોને નામકરણ કરી, આ નામ વિષ છે કે, તો આ નામ એને પાશ્ચરે આપ્યા હતા, ઠીક है। અંડરલાઈન કરી લેજો, એમસીક્યુ है, પાશ્ચર ને એને શું કીધું કે વિષ કે ઝેરી રસાયણ છે, ઠીક है। ડીજે ઇવાનોવસ્કી, માં શું લીધા था, ટીએમવી મોઝેક, ટોબેકો મોઝેક વાયરસ, એટલે કે ટીએમવી ટોબેકો મોઝેક વાયરસ, ઠીક है। આ કોના ઉપર રોગ કરતા था, तंबाकूना किरमिर रोग, ठीक है। टोबैको मोज़ेक डिजीज ऑफ टोबैको मोज़ेक डिजीज, अब टोबैको मोज़ेक डिजीज में थाय शू, तंबाकूना किरमिर रोग में थाय शू, તમે જાણો છો કે તમાકુની જે પાંદડા છે એ જ ખાવા યોગ્ય છે, આમ તો ના ખાવું જોઈએ, પર જ્યાં જ્યાં યુઝ થાય તો એની પાંદડાની બહુ મહત્વ છે। તો ધારો કે આ જે પાંદડા છે તમાકુના, તો એની ઉપર જે વાયરસ લાગી જાય અને જે જગ્યા એ ચોંટે એ જગ્યા પીળી થઈ જાય, પીળી થઈ જાય એટલે કે આમાં જે એના ક્લોરોફિલ છે એ ઘટી ગયા, હવે ધીમે ધીમે આ જે ભાગ છે આ વધે અને જે સ્પોટ વાયરસ દ્વારા થયેલા જે ભાગ છે ઇન્ફેક્શિયસ આ પીળા થઈ જાય અને ધીમે ધીમે પાંદડા નષ્ટ થઈ જાય। તો આ એક બહુ ખતરનાક બીમારી છે તમાકુ માટે, તેના દ્વારા જે છે જે ખેડૂત હોય જે તમાકુની ખેતી કરતા હોય એને ઘણું નુકસાન થાય છે। તો ડીજે ઇવાનોવસ્કીને સૌથી પહેલા શું જોયા હતા, ટોબેકો મોઝેક વાયરસ, અને આ વાયરસ કોના ઉપર ઇન્ફેક્શન ચોંટાડતા था, રોગ કરતા था, તંબાકુના કિરમિર રોગ માટે જવાબદાર છે, ઠીક है। તો એને શું જોયા કે કેટલાક એને સજીવો જોયા કે જે તમાકુમાં કિરમિર રોગ કરે છે અને ફિલ્ટરમાંથી પણ પસાર પામી જાય, એટલે કે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર હોય એને એ ગાળણ આમાં નાખ્યા તો આમાંથી પણ આ પસાર થઈ ગયા, ઠીક है। તો એવી રીતે આ જે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર છે આમાં બેક્ટેરિયા જે છે આ રહી જાય, ઉપરની બાજુ આ રહી જાય, ઠીક है। અને બીજા જે ભાગ છે આ નીકળી જતા હોય, તો બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર પામી ગયા એટલે એને ખબર પડી કે આ જે કોઈ રોગકારક છે ને એને વાયરસ નામ નથી આપ્યા હતા ત્યારે, આ કોઈ જો રોગકારક છે આ બેક્ટેરિયાથી પણ નાના છે, ઠીક है। કદમાં
નથી પણ નાના છે, એને એમ નિષ્કર્ષણ નીકાળ્યા. અને એના પછી જે છે વિઝરિંગ 1898 માં M.W. बेजरिंग, ठीक है, इन्होंने काम किया था 1892 में અને એને 1898 માં क्या करा, संक्रमित જે ચેપગ્રસ્ત છોડ હતા, સંક્રમિત છોડના પર્ણોના શું લીધા, નિષ્કર્ષણ. અને આ નિષ્કર્ષણને એને કઈ છોડ ઉપર, જે સ્વસ્થ છોડ હતા, નિષ્કર્ષણને એને સ્વસ્થ છોડ ઉપર જેની ઉપર ચેપ નથી લાગ્યા था, છાંટવામાં આવ્યા અને જેના કારણે શું થયા, સ્વસ્થ છોડ પણ સ્વસ્થ છોડ ઉપર પણ ચેપ લાગી ગયા. ઠીક है, એટલે એને M.W. વિજેરિંગ ઇમ્પોર્ટન્ટ, એને એક નામ આપ્યા કોન્ટાજિયમ વાયવમ ફ્લુડમ. શું કીધું એને, કોન્ટાજિયમ વાયવમ फ्लूडम. ठीक है, इंपॉर्टेंट है, याद रखना. M.W. विजयरिंग ने એને શું કીધું હતું, કોન્ટાજિયમ વાયવમ ફ્લુડમ. પાશ્ચર ने એને નામ दिया था जहर, विष. ठीक है, तो વિજયરિંગ ने અને કઈ એના પ્રયોગ કઈ હતા કે સંક્રમિત છોડના પાંદડા લીધા અને એના નિષ્કર્ષણ લીધા અને એને બીજા સ્વસ્થ છોડ ઉપર નાખ્યા, તો એના નિદર્શન જે શું થયું કે જે સ્વસ્થ છોડ હતા એ પણ કેવા થઈ ગયા, રોગગ્રસ્ત, ચેપી થઈ ગયા. ઠીક છે, એટલે એને એક નામ આપ્યું કોન્ટાજિયમ વાયવમ ફ્લુડમ. जीवंत चेपी जीवंत रसायन, चेपकारक जीवंत रसायन. कॉन्टाजियम का मतलब होता है कॉन्टाजियम संक्रामक चेपकारक, वायवम એટલે लिविंग. ठीक है, चेपकारक जीवंत रसायन. W.M. स्टैनली 1935 એને દર્શાવ્યું કે વાયરસને સ્ફટિકમય પણ બનાવી શકાય. એટલે પર આ વાયરસને સ્ફટિકમય ક્યારે બનાવી શકે, જ્યારે આ જીવંત કોષની બહાર હોય ત્યારે, નહીં તો એને સ્ફટિકમય બનાવી ન શકાય. ઠીક હે, એટલે નિષ્ક્રિય અવસ્થા, આ વાયરસની કઈ અવસ્થા છે, નિષ્ક્રિય અવસ્થામાં, જીવંત કોષની બહારની અવસ્થા છે, ત્યારે એને સ્ફટિકમય પણ બનાવી શકાય. ઠીક હે, અને આ જે એને ક્રિસ્ટલ મળ્યા છે, આ ક્રિસ્ટલમાં બેસિકલી શું છે, પ્રોટીન. ठीक है, मुख्यतः प्रोटीन धरावे. आ जे क्रिस्टल मळ्या छे એને એનામાં મુખ્ય શું છે, પ્રોટીન. હવે આપણે જોઈશું કે એને પ્રોટીન કેમ મળે છે, એના જાયરે ડાયાગ્રામમાં છે આપણે વાત કરીશું. તો મુખ્યતઃ આમાં શું છે, પ્રોટીન ધરાવે. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કે જે વાયરસ છે કેવા છે, अविकल्पी परोपजीवी. सबसे इम्पोर्टेंट अविकल्पी परोपजीवी. अविकल्पी परोपजीवीना अर्थ શું છે કે એને પરોપજીવી તરીકે જીવવું પડે. ખબર પડી ગઈ હોય, એની પાસે પોતાની કોઈ મશીનરી નથી કે જેના દ્વારા એ સ્વયંજનિત થઈ શકે. એટલે એને શું જોઈએ,
એને આપણા દ્વિગુણન સ્વયંજનન કરવા માટે હોસ્ટ સેલ જોઈએ, યજમાન કોષ જોઈએ, અને તો એને જ્યારે યજમાન કોષ ઉપર આધારિત હોય તો પરોપજીવી બની ગયા, અને અવિકલ્પી એટલે એને એવી રીતે જ રહેવું પડે, બાકી એની પાસે કોઈ વિકલ્પ નથી. બહાર હોય તો નિષ્ક્રિય નિર્જીવ, જો અંદર હોય તો પરજીવી, તો અવિકલ્પ પરોપજીવી है. ठीक है, ભૂલના મત. અને એની સિવાય આપણી બોડી ક્યારે બનાવે, જ્યારે ચેપ લાગે વાયરસના તો એ પ્રોટીન એ એન્ટીબોડી બનાવી લે, પણ જ્યારે બીજી વખત ઇન્ફેક્શન થાય તો આ જે વાયરસ છે એ બીજા સ્વરૂપમાં આવે, તો એ એન્ટીબોડી જે બની છે પહેલાની એ ફેલ થઈ જાય, એમાં મ્યુટેશન ઘણી વખત થાય છે. ઠીક છે, તો એ છે જનરલ બાબત વાયરસની બાબતમાં કે અકોષીય છે, પોતે ચયાપચયની ક્રિયા ના કરી શકે. અકોષીયના અર્થ શું છે? પોતે ચયાપચયની ક્રિયા ના કરી શકે. જીવંત કોષની બહાર કેવા છે? નિષ્ક્રિય અને સ્ફટિકમય રચના. અહીંયા જોઈ રહ્યા છો કે WM સ્ટેનલી 1935 में वायरस ने स्फटिकमय પણ બનાવી લીધા હતા, અને આ સ્ફટિકમય સંરચનામાં શું છે? બેસિકલી પ્રોટીન. કેમ છે હવે કહીશું. અને જીવંત કોષની બહાર સ્વયં જનન ના કરી શકે. ઠીક છે, તો જ્યારે કોષ રચના ધરાવતા નથી, જીવંત કોષને ચેપ લગાડે તો તરત જ યજમાન કોષ આની વ્યવસ્થા તંત્રના ભાગ બની જાય, એટલે કે એના જનીન્દ્રવ્ય ઉપર કબજા કરી લે અને પોતે સ્વયં જનન કરી અને યજમાન કોષોને મારી નાખે છે. વાયરસ સજીવ અને નિર્જીવ વચ્ચેની કડી છે. ઠીક है, वायरस सर्वप्रथम विष के जहरी नाम कोने आप्या था? पाश्चर ने. इम्पोर्टेंट है, याद रखना. डीजे इवानोव्स्की 1892. टीएमबी वायरस टोबैको मोज़ेक वायरस कोनी ઉપર શોધ્યા? તમાકુના કિરમિર રોગ ઉપર. અને એને શું શોધ્યા કે કેટલાક સજીવો જે છે તમાકુમાં કિરમિર રોગ કરે છે, અને એ જે સજીવ છે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પાસ થઈ જાય છે, એટલે આ કદમાં કેવા છે? બેક્ટેરિયા કરતા પણ ખૂબ જ નાના છે. આ કોને આપ્યા હતા? આ જે નિષ્કર્ષ છે એ કોને આપ્યા હતા? ડીજે ઇવાનોવ્સ્કી 1892 માં. ઠીક है, એની પછી આ MW વિજેરિંગ 1898 માં. તો એને જે સંક્રમિત છોડના પાંદડા હતા એના નિષ્કર્ષણ લીધું, અને એને જે સ્વસ્થ છોડ ઉપર નાખ્યા તો એને સ્વસ્થ છોડ જે છે ચેપી થઈ ગયા, એટલે એને આ જે વાયરસ છે એને કીધું કોન્ટાજિયમ વાયવમ ફ્લુઇડમ, એટલે કે ચેપકારક જીવંત રસાયણ છે. ઠીક है, સજીવ એને પણ નથી કીધું તું કે સજીવ છે કોઈ. ઠીક है, એના પછી આયા ये WM स्टैनली है, वो MW विजरिंग है. कंफ्यूज नहीं होना, MW WM. ठीक है, तो ये WM स्टैनली है. WM स्टैनली 1935 માં વાયરસને સ્ફટિકમય પણ બનાવી શકે. ઠીક है, અને આ સ્ફટિકમય રચનામાં બેસિકલી શું છે? પ્રોટીન. ઠીક है, તો હવે આપણે વાયરસની સંરચના કેવી છે એ જોઈશું. ચલો હવે આપણે વાયરસની રચના જોઈએ કેવી છે. તો હું પહેલા એક અહીંયા વાયરસ ડાયાગ્રામ ડ્રો કરીને બતાવું. તમારા બુકમાં છે ટીએમવી વાયરસના. તો આ છે એના જનીન્દ્રવ્ય. इस तरह से એવી રીતે અંદર તરફ હોય, અને એને ઘેરાયેલી પ્રોટીન આવરણ હોય, એને કહીએ કેપ્સિડ. અને આ જે દરેક સંરચના છે એને કહેવાય કેપ્સોમિયર.
કહેવાય કેપ્સોમિયર. આવી રીતે આ ગોઠવાયેલા હોય. ઠીક है. આ કોના ડાયાગ્રામ છે? કઈ વાયરસના ડાયાગ્રામ છે? ટીએમવી, ટોબેકોમોઝેક વાયરસ. આ છે એના આરએનએ. અને આ જે સંપૂર્ણ રચના છે આ છે કેપ્સિડ, પ્રોટીન આવરણ. અને જે પ્રોટીન આવરણ છે આ છે કોના બનેલી છે? ઓપેકમ કેપ્સોમિયરની. એટલે કે આ એક કેપ્સોમિયર છે, આ એક કેપ્સોમિયર છે, તો આની બનેલી કેપ્સોમિયરથી બનેલી કેપ્સિડ બને છે. અને કેપ્સિડના કામ શું છે? એના જનીનદ્રવ્ય હોય તો એને પ્રોટેક્ટ કરે અને રક્ષણ આપે. બીજા જે વાયરસ બન્યા છે તમારા બુકમાં છે બેક્ટેરિયોફેજ વાયરસ. ઠીક છે. એના પણ ડાયાગ્રામ દોરેલો, પછી આપણે એની વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. આ છે બેક્ટેરિયોફેજ. બેક્ટેરિયોફેજના જે ઉપરના ભાગ છે શીર્ષ, અને વચ્ચે જે ભાગ બનાવ્યા છે આ છે ગ્રીવા. હવે આમાં ઉચ્ચ તંતુઓ લગેલા હોય. તમે થોડાક શાંતિથી કરજો તો સારી રીતે એકવારમાં બની જાય. કોઈ ડિફિકલ્ટી નથી આમાં. બાયોલોજીમાં ડાયાગ્રામ જે છે એ બહુ જરૂરી છે. બાયોલોજી વગર ડાયાગ્રામ નથી સમજી શકાય. એટલે ડાયાગ્રામની ખૂબ જ પ્રેક્ટિસ કરજો. અને ડાયાગ્રામ આટલા અઘરા નથી હોતા જેટલા તમે લાગે છે, પણ એના કોન્સેપ્ટ જ્યારે તમે સમજી લો તો બધું થઈ જશે. તો આ કઈ વાયરસ છે? બેક્ટેરિયોફેજ વાયરસ. ઘણી વખત જોયા હશે ને. બેક્ટેરિયોફેજ છે. આ છે એના શીર્ષ. ઠીક है. આ છે એની ગ્રીવા. ઉચ્ચ તંતુઓ અને આવરણ. ઠીક है. આ છે એના પ્રોટીન કોટ. જો શીર્ષ ભાગ છે ને એ તમે જોઈ રહ્યા છો કે કેપ્સોમિયર
લગે તો આ છે એના કેપ્સિડ, શીર્ષ ભાગમાં પ્રોટીન કોટ, પ્રોટીન આવરણ, ઠીક है। અને આ જે પ્રોટીન આવરણ છે, જો હું એને તમને કાપીને દેખાઉં તો એની બાજુ, એની અંદરની બાજુ શું હોય? ડબલ સ્ટ્રેન્ડેડ डीएनए જોવા મળશે। આ રફ બનાયા है, આ શું છે? dsDNA, ડબલ દ્વિશૃંખલિત ડીએનએ, ઠીક है। બેવડી શૃંખલિત ડીએનએ એની અંદરની બાજુએ અને પ્રોટીન કોટ જે છે, પ્રોટીનના આવરણ એને ઢાંકા હોય। તો આ છે ટીએમવી વાયરસ અને આ છે બેક્ટેરિયોફેજ વાયરસ, ઠીક है। બેસિકલી તમે જોઈ રહ્યા છો કે આમાં બીજા કોઈ પાર્ટ નથી, એટલે કે વાયરસની જે સંરચના છે આમાં મુખ્યત્વે શું છે? તો પ્રોટીન અને પ્લસ જનીન દ્રવ્ય, બસ આટલા જ ભાગ છે આમાં, પ્રોટીન પ્લસ જનીન દ્રવ્ય, બીજા કોઈ ભાગ નથી। હવે જે એના જનીન દ્રવ્ય છે, આ કઈ ભાગ કોના બનેલા છે? જનીન દ્રવ્ય ન્યુક્લિયોપ્રોટીન, એટલે કે ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન ના બનેલા છે। ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન ના બનેલા છે અને એના જનીન દ્રવ્ય જે છે એ જ ચેપી છે। પ્રોટીન કોટ ચેપી નથી, જનીન દ્રવ્ય ચેપી છે, ઠીક है। જનીન દ્રવ્ય કેવા છે? ચેપી, ઠીક है। હવે એના જનીન દ્રવ્ય જે જુદા જુદા વાયરસ હોય, જુદા જુદા જનીન દ્રવ્ય મળે આમાં, અને જનીન દ્રવ્ય જુદા જુદા એટલે કે એકલ કે બેવડી શૃંખલાયુક્ત હોય। જનીન દ્રવ્ય તો કેટલા પ્રકારના હોય? કેવલ બે પ્રકારના થઈ શકે, યા તો આરએનએ કે તો ડીએનએ, ઠીક है। તો જનીન દ્રવ્ય કઈ કઈ હોઈ શકે? આરએનએ કે ડીએનએ। આરએનએ ના ફૂલ ફોર્મ શું છે? રાઇબોન્યુક્લિક એસિડ અને ડીએનએ ના ડીઓક્સીરાઇબોન્યુક્લિક એસિડ, ઠીક है। તો જે બેસિકલી બંને એકઠા ના હોય, આમાં જો બેક્ટેરિયા ફેઝમાં તમે જોઈ રહ્યા છો કે આમાં ડબલ દ્વિશૃંખલિત ડીએનએ છે, બેવડી શૃંખલામાં ડીએનએ છે, અને આ ટીએમવી માં જોઈ રહ્યા છો કે એના જે જનીન દ્રવ્ય છે એ આરએનએ છે। તો કે તો વાયરસમાં કોઈ એક જનીન દ્રવ્ય હોય, કે તો ડીએનએ હોય કે તો આરએનએ, જેમ કે તમને ખબર પડી ગઈ હશે હવે। અને બેસિકલી આરએનએ કે ડીએનએ જે બેવડી શૃંખલામાં હોય કે એકલ શૃંખલામાં હોય, ઠીક है। મોટા ભાગે જે વનસ્પતિઓમાં ચેપ લગાડતા વાયરસ હોય, આમાં વનસ્પતિ વાયરસ એને કહેવાય, આમાં હોય એક શૃંખલા, એકલ શૃંખલિત આરએનએ, ઠીક है। અને જે પ્રાણી વાયરસ હોય, પ્રાણીઓમાં જે ચેપ લગાડે છે આ વાયરસ એકલ કે બેવડી श्रृंखला धरावता श्रृंखलायुक्त आरएनए, ठीक है, के बेवड़ी श्रृंखलायुक्त डीएनए, ठीक है। બેક્ટેરિયોફેજ કોને કહેવાય? બેક્ટેરિયા ઉપર જે ચેપ લગાડે છે બેક્ટેરિયોફેજ, બેક્ટેરિયા ઉપર ચેપ લગાડે, ઠીક है। તો એનામાં કેવા પ્રકારના જનીન દ્રવ્ય છે? ડબલ સ્ટ્રેન્ડેડ બેવડી શ્રૃંખલાયુક્ત ડીએનએ ધરાવે, ઠીક है। બેવડી શ્રૃંખલાયુક્ત ડીએનએ હોય બેક્ટેરિયોફેજમાં। તો આ તો વાત થઈ જનીન દ્રવ્યની। હવે બીજા એના પાર્ટ શું છે? પ્રોટીન, કેપ્સિડ, હા એને કહેવાય પ્રોટીન આવરણ, ઠીક है। આ છે પ્રોટીન આવરણ, એવી રીતે અહીંયા આ છે પ્રોટીન આવરણ, ઠીક है। કેપ્સિડ ને કહેવાય પ્રોટીન આવરણ અને એના કામ શું છે? જનીન દ્રવ્યને સુરક્ષિત રાખવું। કેપ્સિડ કોના બનેલા છે? ઓપેકમ કેપ્સોમિયર ના બનેલા છે।
આ દરેક કોષા જે છે કેપ્સોમિયર છે, એવી રીતે અહીંયા પણ આ શું છે કેપ્સોમિયર. અને તમે જોઈ રહ્યા છો કે કેપ્સોમિયરની ગોઠવણી પર બંને વાયરસમાં જુદા જુદા છે. એટલે કેપ્સોમિયરની જે ગોઠવણી છે એ ઘણા બધા પ્રકારની થઈ શકે, જેમ કે કુંતલાકાર, ભૌમિતિકી, बहुफलकीय, बहुत सारे स्वरूपों જોવા મળી શકે. ઠીક है, તો આ છે એની સંરચના. હવે કઈ કઈ રોગ ઉત્પન્ન કરે છે વાયરસ? તો મનુષ્યમાં થતા રોગ, અહીંયા લખી દઉં ટીએમવી વાયરસ. આ છે ટીએમવી વાયરસ. મનુષ્યમાં થતા રોગો વાયરસ દ્વારા. આમાં કઈ કઈ છે? તો મમ્સ એટલે કે ગાલ પચોડિયું, ગળિયા, પોક્સ, સ્મોલ પોક્સ, ચિકન પોક્સ, જે કઈ હોય, શીતળા કહેते ને, શીતલા માતા એટલે બળિયા, પોક્સ પણ, હાર્પિસ, વિસર્પિકા, શરદી સાથે ચેપી તાવ, ઇન્ફ્લુએન્ઝા, જે સામાન્ય શરદી ખાંસી છે એ પણ વાયરસના કારણે છે. ઠીક है, અને આ સૌથી ખતરનાક એડ્સ, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, એના ફૂલ ફોર્મ છે. અને જો કોઈને ખબર હોય કે આ જે રોગ છે એડ્સ, એના વાયરસના નામ શું છે, ખાલી શોર્ટ ફોર્મમાં લખના, ફૂલ ફોર્મમાં લખજો. ઠીક है, તો આ છે મનુષ્યમાં થતા રોગો. હવે જો વાયરસના ચેપ વનસ્પતિમાં લાગે તો કઈ કઈ લક્ષણો દેખાડે? તો હવે આપણે વનસ્પતિઓમાં રોગોના ચિહ્નો, શું હેડિંગ નાખી છે? ચિહ્ન વર્ડ નાખ્યા છે. એટલે કઈ કઈ ચિહ્નો આવે? કિરમિર રચના કઈ રોગમાં આવી રહી હતી કહેજો મને? પર્ણવલન, પર્ણકુંચન, પાંડુવર્ણ, શિરાસ્પષ્ટતા અને કુંઠિત વૃદ્ધિ. જો વનસ્પતિમાં વાયરસના ચેપ લાગ્યા હોય તો આટલા બધા ચિહ્નો સ્પષ્ટ થાય છે. આમાં કિરમિર રચના કહેજો કઈ રોગમાં આવી હતી? પર્ણવલન એટલે કે અંદરની બાજુએ ફોલ્ડ થઈ જાય અને પ્રકાશ સંશ્લેષણની સપાટી ઘટે, જેના કારણે કુંઠિત વૃદ્ધિ થાય છે છોડની. પર્ણકુંચન એટલે કે આ રોલ થઈ જાય. ઠીક है, તો એના કારણે પણ પ્રકાશ સંશ્લેષણ સપાટી ઘટે છે. પ્રકાશ સંશ્લેષણ માટે તો આમ ખુલ્લી હોવું જોઈએ ને, પણ એટલે તો પર્ણકુંચનમાં પણ સપાટી ઘટી જાય. પાંડુવર્ણ એટલે પત્તી ઉપર, પર્ણ ઉપર પીલા પીળા ટપકા પડી જાય અને આ ટપકા જોડાઈને મોટા થઈ જાય. ઠીક है, શિરા સ્પષ્ટતા અને એના કુંઠિત વૃદ્ધિ એના ચિહ્નો છે. જે કોઈ દિવસ પ્રશ્ન પૂછવામાં આવે કે વનસ્પતિમાં વાયરસ દ્વારા થતા રોગ કઈ છે, તો ઘણા બધા સ્ટુડન્ટ શું મિસ્ટેક કરે? આ બધા લખી દે. આ રોગ નથી, આ રોગના ચિહ્ન છે. રોગ કઈ છે લખજો. બતાવી દીધા હતા વનસ્પતિમાં. ઠીક है, તો હવે આપણે ભણીશું વિરોઇડ વિશે. વિરોઇડ્સ. વિરોઇડ્સની સૌથી પહેલા શોધ કોને કરી? ટીઓ ડાયનર. 1971 અને કઈ વનસ્પતિમાં? કઈ? આલુ, બટાકામાં. ઠીક है, બટાટામાં એક રોગ થયા था, ત્રાકમય ગ્રંથિલ રોગ. તો આ રોગ में જેને કેમ થઈ ગયા? ત્રાકમય ગ્રંથિલ રોગના અર્થ શું છે કે જેમ કે બટાકા કેવા હોવો જોઈએ?
આમ ગોળ હોવું જોઈએ ને ટ્યુબરની જેમ, તો શું થઈ ગયા હતા એને? આમ થઈ ગયા હતા. ઠીક હે. તો એવા જે ગ્રંથિલ બટાકા હતા તો એને આમાંથી જે ફ્લુઇડ લીધા અને એની જાંચ કરી કે કઈ રોગ થાય છે એને અને કઈ સજીવ છે આ રોગની પાછળ. તો એને શોધ્યું કે ફક્ત શું મળે છે આમાંથી? કેવલ આરએનએ. શું મળે છે? ફક્ત આરએનએ. અને આરએનએ અને પ્રોટીન કોટ અભાવ. કેપ્સિડ જે છે પ્રોટીન આવરણનું અભાવ છે, એટલે એને શું નામ આપ્યા? એને વિરોઇડ્સ. ડાયનરને એને શું નામ આપ્યા? વિરોઇડ્સ. ઠીક હે. તો આ જે છે વિરોઇડ્સ કઈ રોગ ઉત્પન્ન કરે છે? બટાકામાં ત્રાકમય ગ્રંથિલ રોગ. અને એની સંરચનામાં ફક્ત શું છે? જનિન્દ્રાવ્ય, ચેપી જનિન્દ્રાવ્ય આરએનએ છે અને પ્રોટીન આવરણનું અભાવ છે. ઠીક હે. તો એને કહીએ વિરોઇડ્સ. અને એના જે આણ્વિક ભાર છે આ આરએનએ ના કેવા છે? ઓછા. અને જો કે એને શું જોયા કે આ જે વિરોઇડ્સ છે આ વાયરસ કરતા પણ નાના છે. કેમ નાના છે? તો એની આગળ પાછળ જે પ્રોટીન કોટ હતા એ હવે હટી ગયા, એટલે વિરોઇડ જે છે એ નાના છે. કોના કરતા? વાયરસ કરતા પણ નાના છે. અને વાયરસ કોના કરતા નાના છે? બેક્ટેરિયા કરતા. ઠીક હે. તો વાયરસ કરતા નાના છે. પ્રોટીન આવરણનો અભાવ. શું ફક્ત મળે છે? આરએનએ મળે છે આની સંરચનામાં. કઈ રોગ કરે? ત્રાકમય ગ્રંથિલ રોગ. ખોજ કોને કરી હતી? ટીઓ ડાયનર ने विरोइड्स की खोज 1971 માં કરી थी. ठीक है. आणविक भार એના જે આરએનએ છે એના આણ્વિક ભાર ઓછું હોય છે. ઠીક હે. હવે આપણે પ્રિયોન વિશે ચર્ચા કરીશું. પ્રિયોન એટલે શું? પ્રિયોન્સ વાયરસ પાસે જનિન્દ્રવ્ય ડીએનએ આરએનએ કે અને પ્રોટીન બંને હતા. ઠીક હે. હવે વિરોઇડ્સમાં ફક્ત जनिन्द्राव्य आरएनए रह गया, प्रोटीन कोट अभाव થઈ ગયા. પ્રિયોન્સ में પ્રોટીન કોટ મળશે, આરએનએ ગેરહાજર. એટલે કે આ શું છે? ફક્ત પ્રોટીન થી બનેલા છે અને જે જનિન્દ્રાવ્ય છે આ અભાવ, એના અભાવ છે. ઠીક હે. અને એની જે પ્રોટીન છે એ કેવી છે? ગળીમય પ્રોટીન. અહીંયા લખી દો ગળીમય પ્રોટીન. અને જે વિરોઇડ છે એ વાયરસ કરતા કેવા છે? નાના. પર પ્રિયોન્સ કેવા છે? વાયરસના કદ જેટલા છે. ઠીક હે. કેમ? વાયરસના માપના છે લખી દો. ઠીક હે. કેમ? તો જે પ્રોટીન છે, પ્રોટીન હવે આપણે એની સંરચના ભણીશું. તો આ જે પ્રોટીન છે એને પ્રોટીન ફેલાઈ જાય એટલે વાયરસના સાઇઝના થઈ ગયા છે. ઠીક હે ને? વાયરસના સાઇઝમાં લખી દઉં. એના સાઇઝ કેટલા છે? બિલકુલ વાયરસ જેટલા. ઠીક હે. અને એને ચેતાકીય રોગો થાય છે, ચેતાકીય કોષોના રોગો થાય છે. એના દ્વારા થતા જે નોંધપાત્ર રોગ છે એ શું છે? BSE બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સેફેલોપેથી. બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સેફેલોપેથી. અને જે રોગ છે એ પ્રાણીઓમાં મેડ કાઉ તરીકે ઓળખાય. ઠીક હે. મેડ કાઉ પાગળ જેવી સ્થિતિ થઈ જાય. અને મનુષ્યોમાં એક જણીતા રોગ છે ક્રુઝફેલ્ટ જેકબ ડિઝીઝ, એની દ્વારા થતી હોય. CR જેકબ. ઠીક હે. આ રોગ કોનામાં થાય છે? મનુષ્યમાં.
ટૂંકી ચેતાકીય રોગ છે એટલે સ્થિતિ જે છે માનસિક સ્થિતિ ખરાબ થઈ જાય. ઠીક છે. એના પછી લાઇકેન્સ આપણે ભણીશું. લાઇકેન્સ એટલે શું? 3 અને 4. લાઇકેન્સ આપણે ભણી ચૂક્યા છે કે લીલ અને ફૂગના સહજીવન દ્વારા શું બને છે? લાઇકેન. અહીંયા સંપૂર્ણ નથી લખતી, તમે લખી લેજો. લીલ અને ફૂગના જે સહજીવન છે, લીલ અને ફૂગના સહજીવનથી શું બનશે? લાઇકેન. ઠીક છે. લીલના સભ્યો હોય એને કહેવાય ફાઇકોબાયોન્ટ અને જે ફૂગના સભ્યો હોય એને કહેવાય માઇકોબાયોન્ટ. ઠીક છે. અને આમાં એના સહજીવન કેવી રીતે છે? તો જે લીલ છે એ શું બનાવે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવે. અહીંયા લખી રહી છું. લીલની બાબત બધી આ બાજુ છે. તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા શું બનાવશે? ખોરાક બનાવશે. અને આને ફૂગ શું કરશે? તો ભૂમિમાંથી ખનિજ અને પાણી અને શોષીને કોને આપશે? લીલને. તો એવી રીતે આ જે કોને આપશે હોય? ખોરાક ફૂગને આપે અને આ પાણી અને ખનિજ પદાર્થ કોને આપતી હોય? લીલને. તો એવી રીતે એના સહજીવન ચાલ્યા કરે છે. ઠીક છે. અને લીલના જે સદસ્ય એને કહીએ ફાઇકોબાયોન્ટ અને ફૂગના જે સભ્ય હોય એને કહીએ માઇકોબાયોન્ટ. ઠીક છે. અને લાઇકેન જે છે એ प्रदूषकના संकेत की तरह रहता है. ठीक है. પ્રદૂષણના સૂચક છે. લાઇકેન શું છે? પ્રદૂષણના સૂચક છે. લાઇકેન જે છે SO2 જ્યાં હોય, જ્યાં સલ્ફર ડાયોક્સાઇડ હોગી, લાઇકેન ત્યાં જીવી શકે નહીં. એટલે પ્રદૂષણના સૂચક છે. ઠીક છે. તો લાઇકેન ના જે મહત્વ છે આ શું છે? પહેલી વાત તો આ પ્રદૂષણના સૂચક છે એટલે કે જ્યાં જ્યાં લાઇકેન હતા અને હવે પ્રદૂષણના કારણે એ મરી ગયા હોય તો એના અર્થ છે ખબર પડી જાય કે એ જગ્યાએ SO2 વધારે થઈ ગઈ છે. અને આ છે વાયરોઇડ, પ્રિયોન્સ અને લાઇકેન્સની બાબત. હવે આપણે નવા ચેપ્ટર શરૂ કરીએ, વનસ્પતિ સૃષ્ટિ.